સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે આવી ગઈ છે અને અત્યારે માહોલ જે જામ્યો છે, રાજનેતાઓ છે, કોઈ પણ રાજકીય પક્ષો છે, પ્રચાર પ્રસારમાં જૂટી ગયા છે. ત્યારે આપણી સાથે ભાજપના કેયુરભાઈ ઉનડકટ છે રાજકોટથી. સ્વાગત છે આપનું. જી નમસ્કાર. ખાસ તો એ બાબતે પૂછવા માંગીશ કે તમે અત્યાર સુધીમાં ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, તો પહેલાનો જે માહોલ હતો એ કેવો હતો અને અત્યારનો માહોલ કેવો છે? આ સૌરાષ્ટ્રની આ વખતની ચૂંટણીની ખાસ કરીને રાજકોટની, ત્યારે આ ચૂંટણી હું છેલ્લા 15-17 વર્ષથી ચૂંટણીને જોઈ રહ્યો છું. એમાંની આ થોડીક અલગ ચૂંટણી છે. ક્યાંક આ ચૂંટણીમાં અમુક જે મુદ્દાઓ લોક પ્રશ્નો હોવા જોઈએ, કેમ કે આ સૌરાષ્ટ્રની ભૂમિ અને રાજકોટની ભૂમિએ અમુક એવા વિરલ વ્યક્તિત્વ નેતાઓ આપ્યા છે કે જે સમગ્ર ગુજરાતની દીવાદાંડી હતા, જેમને કહીએ ને કે સાચા અર્થમાં ઘર બારી અને તીરથ કર્યા. એવા વિરલ વ્યક્તિઓ આપણને અનેક એવા નેતાઓના નામ લઈ શકીએ કે જેમને લોક લડત કરી છે, લોકો માટે આંદોલનો કર્યા છે, લોકોને પ્રશ્નોને વાચા આપવા માટેના આંદોલનો કર્યા છે. અને હું તો ત્યાં સુધી માનું છું વ્યક્તિગત રીતે કે આ વખતે સૌરાષ્ટ્રમાં છેલ્લા વર્ષોથી સૌરાષ્ટ્રના જે નેતા કહેવાય કે જે લોક નેતા કહેવાય તેનો શૂન્ય અવકાશ ક્યાંક સર્જાણો છે. એટલે ક્યાંક પ્રજા આમાં પીસાઈ રહી છે. એટલે ચૂંટણી એકંદરે નિરસતા જ પૂર્વક પહેલાનું જે વાતાવરણ કહી દઉં કે જ્યારે પણ રાજનેતાઓ છે, કોઈ પણ પોલિટિશિયન છે, એ પ્રચાર પ્રસાર માટે જતો તો લોકોમાં આવકારો હતો અને અનેરો ઉત્સાહ હતો કે દિલમાં એવી આશા પણ હતી કે આપણા પ્રશ્નો સાંભળશે. પણ અત્યારે એક માત્ર સોશિયલ મીડિયાનું જે અત્યારે રૂ ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયામાં બસ ઘરે જઈને ફોટો પાડીને સોશિયલ મીડિયામાં મૂકે. પ્લસ ઘણા એવા નિયમો છે પાર્ટીમાં જ છે કે એમાં ઘણા લોકો અનુભવી, અત્યારે સામાન્ય નોકરી કોઈને લેવી હોય તો પહેલા અનુભવ માગે, પણ અત્યારે જે અમુક નેતાઓને જે ટિકિટ મળી છે અનુભવી નથી. તો એ બાબતે શું કહેશો? ચાહે શાસક હોય કે વિપક્ષ હોય, આખરે જનનેતાની વાત છે અને ચૂંટાય ત્યારે જનપ્રતિનિધિઓ તરીકે નિયુક્ત થતા હોય છે. આ એક સેવાની ભાવ સાથે જનપ્રતિનિધિઓને તો આખરે લોકોની સેવા માટે જ લોકો એમને ચૂંટતા હોય છે. મેં કહ્યું એમ કે આ ચૂંટણીમાં સ્થાનિક સ્તર હોય કે સૌરાષ્ટ્ર કે ગુજરાત, ક્યાંક સૌરાષ્ટ્રની નેતૃત્વમાં શૂન્ય અવકાશ થઈ રહ્યો છે. ગ્રાસરૂટનો નેતૃત્વનું ક્યાંક શૂન્ય અવકાશ દેખાઈ રહ્યો છે, અભાવ દેખાઈ રહ્યો છે. કહ્યું એમ આપની વાત સાથે હું સંમત છું કે માત્ર ને માત્ર મોટા ભાગના હાલ અને ખાસ કરીને જે યુવા વર્ગ કે જે યુવાનો ઉપર દાયિત્વ છે, આ ભારતનું ભાવિ જે યુવાનો છે એમને પણ હાર્ડ વર્કની બદલે ક્યાંક સ્માર્ટ વર્ક, એટલે કહીએ ને કે વચ્ચેનો રસ્તો જે અપનાવ્યો છે, આ આવનારા દિવસોમાં આ લોકશાહી માટે ખતરા સમાન છે. એટલે જ કહ્યું કે આ લોકશાહી આપણને મફત નથી મળી, આ લોકશાહીની કિંમત સસ્તી નથી. અનેક વિરલ વ્યક્તિત્વોએ આપણે જેમના નામ પણ જાણતા ન હોય, કાશ્મીરથી લઈને કન્યાકુમારી હોય કે બંગાળ હોય કે યુપી હોય, અનેક પ્રદેશોના નેતાઓએ આ ક્રાંતિ સર્જન કરવા વાળા, લોકશાહીને સ્થાપના કરવા વાળા આ નેતાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. એટલે આ લોકશાહીને અમર અને જીવંત રાખવાની આખરે જવાબદારી દરેક પાર્ટીના કાર્યકર્તાઓ, ખાસ કરીને યુવા કાર્યકર્તાઓ, અને 28 તારીખે જ્યારે મતદાન અને લોકોનો જનાદેશ આવશે ત્યારે જે યુવા નેતાઓ જ્યારે જનપ્રતિનિધિત્વ તરીકે એમનું કરિયર આ વખતે મોટા ભાગના દરેક પાર્ટીમાં, ખાસ કરીને રાજકોટમાં યુવા ચહેરાઓ અથવા તો ફ્રેશ ચહેરાઓ આવ્યા છે, ત્યારે ખરા અર્થમાં એવા અનેક નેતાઓ, આપણે નામમાં વ્યક્તિગત નથી પડવું, પણ અમુક એવા નેતાઓને આદર્શ માની અને એમની કાર્યશૈલીઓને આજે પણ અનેક નેતાઓ જે સ્વર્ગવાસમાં છે એમને આજે પણ જનમાનસ રાજકોટમાં એના જનમાનસ ઉપર જીવિત છે, હૃદયસ્થ છે. એવા નેતાઓની કાર્યશૈલીને અપનાવે અને ખરા અર્થમાં લોકસેવાના ભગીરથ કાર્ય કરે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે પાર્ટીમાં હું જે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે અમારા પંડિત દીનદયાલજી હોય, શ્યામા પ્રસાદ મુખર્જી હોય અને વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીજી કે જે 24 કલાકમાંથી 18 કલાક લોકસેવા અર્થે, લોકહિતાર્થે કામ કરી રહ્યા છે, દેશના સર્વોચ્ચ સ્થાને હોવા છતાં પણ એ સામાન્ય માણસની ચિંતા કરનારું શાસન આપી રહ્યા છે. એવા શાસક છે આજે સમગ્ર વિશ્વ યુદ્ધની જ્વાળામાં હોમાઈ ચૂક્યું છે. ત્યારે આજે પણ
આપણે ગૌરવ લઈ શકીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ નેતૃત્વના વડપણ હેઠળ આજે ભારતમાં સ્ટેબિલિટી છે. આજે ક્યાંય પણ પેનિક નથી. આપણે બાજુનું રાષ્ટ્ર પાકિસ્તાન જોઈએ, ત્યાં તો લોકડાઉન સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે આજે ભારત ખૂબ વિકાસ થઈ રહ્યો છે. અને ભારત આવનારા જે નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર છે કે આવનારા દિવસોમાં ભારત એ વિકસિત ભારત 2047ની જે અમારી પરિકલ્પના છે એને ખરા અર્થમાં ચરિતાર્થ કરી અને નરેન્દ્રભાઈ મોદીના વિચારોને બળ આપવા માટે થઈને પણ લોકહિતાર્થે આવનારા જનપ્રતિનિધિઓ કાર્ય કરે એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. બીજા ઘણા બધા એવા સવાલો છે, પણ એક ખાસ પ્રશ્ન એ છે કે આપે જે વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, સારા કામ કરે છે, પણ ચૂંટણીમાં જે નિયમો રાખવામાં આવે છે 60 વર્ષથી ઉપરના લોકોને ચૂંટણી લડવાની નહીં, તો મને પણ ઘણા પાર્ટીમાં ઘણા નેતાઓ છે એમના ફોર્મ ભર્યા, એને એમ જ કીધું કે મારી ઉંમર તો 60 છે પણ વડાપ્રધાનની ઉંમર તો 70 વર્ષ છે, છતાં દેશની સેવા છે. તો 60 ઉંમર જે વર્ષ છે, શું એ તમને શું લાગે છે આ બાબતે? શું આ એક અમારી પાર્ટીનો ઇન્ટરનલ વિષય છે, પણ જ્યારે આપ આ મીડિયાના માધ્યમથી આપ સવાલ કરી રહ્યા છો ત્યારે હું જે વ્યક્તિગત રીતે માનું છું એ વાત એવી છે કે આ એક બેઝિક એટલે કે સ્થાનિક સ્વરાજ્યમાં આ નિયમની અમલવારી કરવા માટેનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે. ક્યાંક નવા નેતૃત્વને આપણે હમણાં જ વાત થઈ કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર નેતૃત્વનો અભાવ અથવા તો શૂન્ય અવકાશ છે, એટલે આ જે ત્રુટીઓ છે એ આવનારા દિવસોમાં ક્યાંક બુરવાની પ્રયત્ન એક અમે કર્યો છે. અને અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ઉપર કે આ નિર્ણયને સહર સ્વીકારે છે. અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે ચૂંટણીના પ્રચાર અર્થે કે કોઈ પણ નાના મોટા કાર્યમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને શીર્ષ નેતૃત્વ આજે પણ દરેક કાર્યોમાં, અને માત્ર ચૂંટણી લક્ષી નહીં પણ દરેક જગ્યાએ લોકોના સુખે સુખી થનારા અને લોકોના દુઃખે દુઃખી થનારા અમે કાર્યકર્તાઓ છીએ. આપ જોઈ રહ્યા છો કે ક્યાં સામાજિક કાર્યો હોય, દાખલા તરીકે એક ઉદાહરણ છે નાનું કે સમૂહ લગ્ન સમિતિઓ, એમાં પણ અમારા ક્યાંક કાર્યકર્તા હોય. સમાજ ઉત્થાન, સમાજ કલ્યાણ માટે. અને અમારા રાજકોટની સ્થાનિક નેતૃત્વની વાત કરીએ તો આદરણીય અરવિંદ કાકા મણિયાર જે અમારા પ્રથમ મેયર હતા, જે રાજકોટના શિલ્પકાર કહેવાય છે, એ અરવિંદ કાકાનો પણ એક વિચાર હતો કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે. એ વિકાસ ખરા અર્થમાં પહોંચાડવાનો અમારો જે ભગીરથ પ્રયત્ન છે એમાં ક્યાંક અમે મહદઅંશે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. એટલે જ અમને ભારતીય જનતા પાર્ટીને વારંવાર રાજકોટની જનતાએ ખૂબ અડધોડ થઈને પ્રેમ આપ્યો છે, અને આ ચૂંટણીમાં પણ રાજકોટની જનતા ઓળદોડ રીતે પ્રેમ આપશે એ મને વિશ્વાસ છે. ખાસ કરીને એ નિર્ણય જૈનજીને આકર્ષવા માટે લીધો છે. જૈનજીનું આજે ખૂબ દાયિત્વ છે, કેમ કે મેં કહ્યું એમ જેમ યુવા નેતાઓની ખૂબ મોટી જવાબદારી છે, કેમ કે ભારતને આગળ ડેવલપ કરવા માટે, વિકસિત ભારત કરવા માટે યુવાનોનો ખૂબ સહયોગ છે. ત્યારે જૈનજી જે આજે ખૂબ આપણા જૈનજી 21મી સદીમાં ડિજિટલ યુગમાં ડિજિટલ ક્રાંતિમાં છે, ત્યારે આ જૈનજીને આકર્ષવા કરતા જૈનજીને આપના માધ્યમથી એ વાત પણ ઉજાગર કરવી રહી કે જે કોંગ્રેસના શાસનમાં શહેરોમાં પણ 24 કલાક વીજળી નહોતી મળતી, વિદ્યાર્થીઓને ભણવા માટે જાહેર માર્ગો ઉપર કે દીવા પ્રગટાવીને પોતે અભ્યાસ કરવા પડતા. આપણે જમવા બેઠા હોય ને લાઇટ વહી જાય. આજે ગુજરાતના 11 ગામડામાં પણ 24 કલાક વીજળી મળી રહી છે. એવી જ રીતે પીવાનો પાણીનો પ્રશ્ન રાજકોટમાં તો કાયમ માટે સોલ્વ થઈ ગયો છે, પણ ખેડૂતોને પણ ખેતી માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે આવા અનેક આપણે અમૃતમ કાર્ડ, આરોગ્ય લક્ષી અનેક કાર્યો સરકાર, આપણે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો જે નાના ધંધાર્થીઓ છે, જે હાથલારી કરતા હોય, એમને પણ વગર વ્યાજે લોનનું પ્રાવધાન અને વગર ગેરંટીએ લોન આપવાનું જે ભગીરથ કાર્ય, એટલે સમગ્ર સમાજ સર્વજન હિતાય સર્વજન સુખાય. અને અમારા અટલજીએ જે વાત કરી છે કે ચલો વહાં દીપ જલાય જ્યાં આજ ભી અંધેરા હૈ, આ અનેક આવા ભગીરથ કાર્યો. હું તમને એક દ્રષ્ટાંત એવું પણ આપી શકું કે અમારા વાંકાનેરના ભીડી ભોજપરા ગામમાં વાદી એટલે કે જે વિચરતી ભટકતી જાતિ છે, જે મદારી છે, એમને પણ આવાસ આપવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને આવાસ યોજના આપી, આવાસ આપ્યા. સમગ્ર ભારતની અંદર આ પ્રથમ ઘટના હતી. એટલે બધા લોકોને સાથે લઈને ચાલવાનો અમારો આ પ્રયત્ન છે, અને અમારી વાત માં ભારતીની સેવા કરવાની અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર, અને ભારત આજે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વગુરુ
બનવા જઈ રહ્યું છે અને વિશ્વ ઉપર આજે નરેન્દ્રભાઈ મોદી અને ભારતની એક આગવી ઓળખ જે થઈ છે, આમ આવતા હોય તો લાગે કે ડાલા મઠારો આવી રહ્યા છે, જેને આપણે સાવજની ઉપમા આપી શકીએ. આપણને ગુજરાતી તરીકે ગૌરવ હોય. આપણે ઉદ્યોગની વાત કરીએ તો અદાણી, અંબાણી, ગાંધીજી, સરદાર સાહેબ, નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આવા અનેક, ઝવેરચંદ મેઘાણીજી, આવા અનેક વિરલ વ્યક્તિત્વ ગુજરાતીએ આપ્યા છે. એનું પણ ગૌરવ છે. એટલે આ ગુજરાતની માટીમાં કહીએ ને કે દમદાર વ્યક્તિત્વ છે અને ક્યાંક એ જ વાતને બેઝમાં અમે આગળ વધી રહ્યા છીએ. નવું નેતૃત્વ એટલે બેઝિક 60 વર્ષના નિયમને અમે ક્યાંક અમલીકરણ કરવા માટે અને અમારા દરેક કાર્યકર્તાઓ અને આગેવાનોએ આ વાતને સહર્ષ સ્વીકારેલી છે. ઘણી વાત એવી પણ જાણવા મળે છે કે ભાજપને બહારથી નહીં પણ અંદરથી જે લોકોને ટિકિટ નથી મળી એનાથી પણ ડર છે. આ બધો ક્યાંક ને ક્યાંક નેરેટિવ છે. ભારતીય જનતા પાર્ટી એ હંમેશા પરિવારની ભાવનાથી કામ કરનારી પાર્ટી છે. નાનું મોટું ક્યાંક આવડો મોટો પરિવાર આજે વિશ્વની સૌથી લાર્જેસ્ટ ધેન પાર્ટી અમારી છે. અમારા કાર્યકર્તાઓની સંખ્યાબળ પણ ખૂબ વિશ્વની અંદર નંબર 1 છે. ત્યારે ક્યાંક નાનું મોટું હોય, પ્રશ્નો હોય, ક્યાંય રજૂઆતો હોય, ત્યારે અમે લોકશાહી ઢબે અમારા કોઈ પણ એટલે કહીએ ને કે પીએમઓ સુધી પણ અહીંથી કોઈ પત્ર જાય, મેલ જાય તો અમારા સામાન્ય કાર્યકર્તાઓને પણ ન્યાયિક એમની વાત અને એમની રજૂઆતનો પડઘો પડે છે. આ જ અમારી સાચી લોકશાહીના અમારી કાર્ય પદ્ધતિ છે અને આ જ અમારી ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે. અને અમારો પાર્ટીનો જન્મ જ પાર્ટી વિથ ડિફરન્સ એ જ રીતે થયો છે ને એ જ રીતે અમે કામ કરી રહ્યા છીએ. જ્યાં બલિદાન હોય શ્યામા પ્રસાદજીઓ કાશ્મીર અમારા, એ અમે કાશ્મીરને ખરા અર્થમાં ભારત સાથે જોડ્યું. આજે આપણે કાશ્મીરની દશા જોઈ છે કે જે કાશ્મીર આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતથી પણ 30 વર્ષ અજ્ઞાત પાછળ હતું, એ હવે આજે વિકાસ સાથે જોડાયું છે. એનો શ્રેય માત્ર ભારતની જનતાને જાય છે. નરેન્દ્રભાઈ મોદીના મજબૂત મનોબળ અને શ્યામા પ્રસાદજીના બલિદાનને જ આ શ્રેય જાય છે. એટલે આવા અનેક ભગીરથ કાર્યો અને સેવાનો યજ્ઞ જે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો છે, ત્યારે આપના માધ્યમથી હું એ પણ અપીલ કરું છું, ખાસ અમારી પાર્ટીના જનપ્રતિનિધિઓ જે જીવનની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે, તે નરેન્દ્રભાઈ મોદીની પણ કાર્યશૈલીથી પ્રભાવિત થઈ અને લોકો વચ્ચે જાય અને જે ઉમેદવારો લોકોની વચ્ચે નથી રહેવાના, એની હું આપના માધ્યમથી અપીલ કરું છું કે એની ડિપોઝિટ પણ દૂર થાય, તે રીતેનો જનાદેશ નીકળે તેવી આશા રાખી છું. તો ખૂબ જ સરસ આભાર કેયુરભાઈ. અને લોકોને પણ ખાસ સૂચના છે કે ખાસ કરીને જો તમારા કામ થતા હોય તો જ મત આપો, અને મત કે ના આપો તે આ માત્ર વિડીયોથી નહીં પણ તમે ધ્યાન રાખજો. જો તમે આજે જેને મત આપશો અને તમારું કામ ન થયું તો તમારો મત ફોગટ છે. એટલે ખાસ કરીને વિચારો, સમજો અને પછી મત આપજો. મત અવશ્ય કરજો. અચૂક મતદાન.